आज से आजवा सरोवर में डी वाटरिंग पंप सिस्टम को वडोदरा महानगर पालिका की ओर से कार्यरत करवाया गया है। वैसे आपको बता दें कि आज से पहले गायकवाड़ी वक्त में जो सिस्टम शुरू करवाई गई थी उसी का इस्तेमाल आजवा सरोवर में पानी छोड़ने के लिए किया जाता था। तब आज से ये नई सिस्टम कार्यरत हुई है। तब वडोदरा के मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू समेत के पदाधिकारियों की मौजूदगी में इस सिस्टम को आज कार्यरत करवाया गया है। इस सिस्टम के कार्यरत होने से आजवा की सतह को नियंत्रित कर पाना मुमकिन होगा। इसी के साथ विश्वामित्री नदी का जल स्तर भी मेंटेन रखा जा सकेगा। 7 करोड़ रुपयों के खर्च पर वडोदरा महानगर पालिका की ओर से इस सिस्टम को इंस्टॉल करवाया गया है, जो आने वाले वक्त में एक महत्वपूर्ण सिद्धि साबित हो सकती है। हालांकि आपको बता दें कि 14 में से सिर्फ 6 पंप कार्यरत करवाए गए हैं, जबकि आने वाले एक सप्ताह में बाकी के सभी पंप कार्यरत हो जाएंगे। इसी के साथ जैसे ही नए पंप कार्यरत होंगे, आजवा की सतह को 208 पर स्थिर रखा जा सकेगा। मीडियाના મિત્રોને આભાર કે આજે અમને આમંત્રણને માન રાખીને આપ લોકો અહીંયા પધાર્યા છો। આ પહેલી વખત અમે કરી રહ્યા છે જે 211ની રૂલ લેવલ છે ઓગસ્ટ 15 તારીખ સુધી અને 212ની રૂલ લેવલ છે ઓગસ્ટ 30 તારીખ સુધી। આ રૂલ લેવલને માન્ય નવલાવાલા કમિટી સાહેબની જે રેકમેન્ડેશન્સના આધારે અત્યારે અમુક શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સ કરીને આવી રહ્યા છે। આ શોર્ટ ટર્મ મેજરમાં સિટીની અંદર જે ગયા વર્ષે 28 ઓગસ્ટના તારીખ જે 3 દિવસનું કન્ટિન્યુઅસ પાણી પડતું હતું એના કારણે સિટીની અંદર પૂલની પરિસ્થિતિ થઈ ગઈ હતી। આને અવોઇડ કરવા માટે અને મિટિગેટ કરવા માટે ફ્લડ મિટિગેશન મેજર તરીકે જે રેકમેન્ડેશન્સ આવી હતી એને અમે અમલીકરણ કરી રહ્યા છે। આ શોર્ટ ટર્મ મેજરમાં અમે લગભગ 14 પંપ અહીંયા મૂક્યા છે। 14 પંપમાં આજે પહેલા તબક્કામાં 6 પંપ્સ અમે ચાલુ કર્યા છે। રોજના 14 પંપ ચાલુ કરીએ તો લગભગ 12.8 MCFTનું પાણી અહીંયા થ્રોપુટ બહાર નીકળશે અને 30 દિવસ અને કન્ટિન્યુઅસ ચલાવીશું તો લગભગ 403 અને 470 MLDનું પાણી અમે કાઢી શકાય। આનાથી 211 થી 208 સુધી અમે લાવી શકાય। અને લોંગ ટર્મ મેજર માટે જે ડેમની સ્ટ્રેન્થ જોઈને નવું ડેમ બનાવવા માટે જે રાજ્ય સરકારનો નિર્ણય આવશે એની અંદર નવું ડેમ જ્યારે બને આ ગેટ લેવલ એડજસ્ટેબલ થઈ શકે। હાલ આપ જાણો છો કે 213.85 જે લેવલ છે એમાં ઓટોમેટિક ગેટ્સ ખોલતા હોય છે, પણ ત્યાર સુધી અમે વેઇટ કરીએ તો સિટી માટે જોખમી થઈ શકે। એને દૂર કરવા માટે અમે આ પહેલ હાથ ધરેલા છે। આવનારા દિવસોમાં જ્યારે વરસાદ વધારે પડે ત્યારે થોડું સમય માટે પંપ ઓછું બંધ કરીશું, જેથી કરીને આઈનું પાણી બહાર ના નીકળે અને સિટીની પડતા વરસાદની પાણી વિશ્વામિત્રીમાંથી બહાર નીકળી શકે। અને ત્યારે વરસાદ ઓછું થાય અને ફરીથી પંપ અમે શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને એક મોડલ પ્લાનિંગ સાથે સિટીમાં પૂલ ના આવે એના માટે ફ્લડ મિટિગેશન મેજર તરીકે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।